हेलो स्टूडेंट, गुड मॉर्निंग, जय स्वामीनारायण। सो प्रीवियस लेक्चर में आपणे स्टडी कर्युं हतुं कि वॉट इज ट्रस्टेड सिस्टम एंड बेजिक कॉन्सेप्ट ऑफ ट्रस्टेड सिस्टम। तो सो वी आर नाउ स्टडी इन दिस लेक्चर के टॉपिक है कर्बरोस, એટલે કે કર્બરોસ છે એ નેટવર્ક સિક્યુરિટીની અંદર કઈ રીતે વર્ક કરે છે એ વિશે આપણે સ્ટડી કરીશું। ઓકે, તો સૌથી પહેલાં એની ડેફિનેશન જોઈએ તો કોમ્પ્યુટર નેટવર્કની એક સિસ્ટમ છે કર્બરોસ। ઓકે, એટલે કે એ સિમેસ્ટ્રિક એન્ડ એસિમેસ્ટ્રિક જે છે એના થ્રુ કર્બરોસ છે કી થ્રુ મીન્સ કે જે સિમેસ્ટ્રિક એન્ડ અસિમેસ્ટ્રિક જે કી છે એના થ્રુ કર્બરોસ વર્ક કરે છે એન્ડ ટિકિટ ઓકે ટિકિટને સેન્ડ કરવાનું વર્ક કરે છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો એકચ્યુઅલીમાં કર્બરોસ છે એ કઈ રીતે વર્ક કરે છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે એની ડેફિનેશન। ઓકે, તો ઇટ ઇઝ અ કોમ્પ્યુટર નેટવર્ક ઓથેન્ટિકેશન, ઇટ ઇઝ અ computer network authentication protocol which work on the protocols which works on the basic of ticket to basic of tickets to allow need communication, allows need communication. Okay, our non-secure network, our non-secure network to prove their network to prove their identify to one another in to one another their a secure manner, a secure manner. Okay, तो ओके तो કર્બરોસની ડેફિનેશન એ રીતે થાય છે કે ઇટ ઇઝ અ કોમ્પ્યુટર નેટવર્ક ઓથેન્ટિકેશન પ્રોટોકોલ્સ વિચ વર્ક ઓન ધ બેઝિક ઓફ ટિકિટ ટુ અલાઉ નીડ કોમ્યુનિકેશન અવર અ નોન સિક્યોર નેટવર્ક ટુ પ્રૂવ ધેર આઈડેન્ટિફાઈ ટુ વન અનધર ધેર અ સિક્યોર મેનર। ઓકે, એટલે કે આપણું મીન્સ કે જે આપણું કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટર નેટવર્કને ઓથેન્ટિકેશન છે એના પ્રોટોકોલને સિક્યોર કરવાનું વર્ક કરે છે એન્ડ કર્બરોસ ટિકિટ થ્રુ યુઝરને અનકમ્ફર્ટેબલ નેટવર્ક દ્વારા તેમની આઈડેન્ટિફાઈ પ્રૂવ કરવાની પરમિશન આપે છે। એટલે કર્બરોસ છે એ ટિકિટ થ્રુ ઓકે અનકમ્ફર્ટેબલ નેટવર્ક થ્રુ યુઝરને પોતાની જે કોમ્યુનિકેશન છે ઓકે જે કોમ્યુનિકેશન થાય છે એને પ્રૂવ કરવાની શું કરે છે કે પ્રૂવ કરવાની આઈડેન્ટિફાઈ પ્રૂવ કરવાની પરમિશન આપે છે। કર્બરોસ સિમેસ્ટ્રિક કી ક્રિપ્ટોગ્રાફી થ્રુ રેડી થયેલું છે, એટલે કે કર્બરોસ શેના થ્રુ રેડી થયેલું છે તો સિમેટ્રિક કી
ક્રિપ્ટોગ્રાફી થ્રુ રેડી થયેલું એક નેટવર્ક સિક્યુરિટી પ્રોટોકોલ છે. ઓકે, કર્બરોસને ટ્રસ્ટેડ થર્ડ પાર્ટીની આવશ્યકતા હોય છે. એટલે કે કર્બરોસ જે નેટવર્ક સિક્યુરિટી છે એને થર્ડ પાર્ટીની જરૂર પડે છે, કારણ કે જે પ્રોટોકોલ થ્રુ પોતાનું કમ્યુનિકેશન દ્વારા આઈડેન્ટિફાઈ પ્રૂવ કરવા માગે છે યુઝર, ત્યારે એને કર્બરોસની અંદર થર્ડ પાર્ટી યુઝર્સની જરૂર પડે છે. ઓકે, નેક્સ્ટ આવે છે એની અંદર તો એને તમે ક્લાયન્ટ સર્વર, એને તમે ક્લાયન્ટ સર્વર મોડેલ બી કહી શકો છો. સિમેટ્રિક કી મોડેલ, required a trusted third party, okay, key distribution center, શોર્ટમાં તમે એને કેડીસી બી કહી શકો છો. ઓકે, એટલે કે કર્બરોસ જ્યારે વર્ક કરે છે ત્યારે એને ક્લાયન્ટ સર્વર મોડેલની બી જરૂર પડે છે. સિમેટ્રિક કી મોડેલ થ્રુ બી એ વર્ક કરી શકે છે. રિક્વાયર્ડ ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી, એટલે કે એની અંદર જો યુઝર જે કામ કરે છે એને પરમિશન આપે છે તો એને ટ્રસ્ટેડ થર્ડ પાર્ટીની બી રિક્વાયર્ડ એની અંદર રહેલી છે. કી ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, એટલે કે તમારી જે ટિકિટ જે આપે છે એને કેડીસી થ્રુ યુઝરને ટિકિટ એપ્લાય કરે છે, એટલે એને કી ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની બી કર્બરોસને જરૂર પડે છે. ઓકે, ડિસ્ટ્રીબ્યુશન યાની કે એને તમે 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકો છો. તો કી ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર એટલે કે જે તમારી કીને છે એને કઈ રીતે 2 પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુશન કરે છે, તો એક ઓથેન્ટિકેશન, સર્વર એટલે કે શોર્ટમાં EAS. નેક્સ્ટ આવે છે ટિકિટ ગ્રાન્ટિંગ સર્વર, ટિકિટ ગ્રાન્ટિંગ સર્વર એટલે કે એને તમે શોર્ટમાં TGS કહી શકો છો. એટલે કે યુઝર જે બી ટિકિટ લેવા માગે છે એ ટિકિટને કેડીસી થ્રુ એપ્લાય તો કરે છે, પણ એને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે. એ બંને પ્રોસેસમાંથી એ ટિકિટ જ્યારે પ્રોસેસ થાય છે ત્યારે એને કેડીસી થ્રુ થર્ડ પાર્ટી દ્વારા કર્બરોસ છે એને વર્ક કરવાની પરમિશન આપે છે. એટલે કે કયા કયા ઓથેન્ટિકેશન સર્વર થ્રુ એન્ડ ટિકિટ ગ્રાન્ટિંગ સર્વર. ઓકે, મેન્ટેન ડેટાબેઝ ઓફ સિક્રેટ કી, એટલે કે યુઝર જે ડેટા એપ્લાય કરે છે કેડીસીની અંદર એને શું કરે છે, ડેટા એપ્લાય કરે છે એને મેન્ટેન ઇન ધ સિક્રેટ કી. ઓકે, તમને જે ટિકિટ આપેલી છે એને બી એક સિક્રેટ કી હોય, કી થ્રુ
એ યુઝરને ડેટા એપ્લાય કરવાની પરમિશન આપે છે. તો સો સ્ટુડન્ટ તમારે આજના એસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં એક્સપ્લેન ધ કર્બરોસનો ક્વેશ્ચન લખવાનો રહેશે. ઓકે. કન્ટેન્ટ ડેટાબેઝ ઓફ સિક્રેટ્સ કી સિમેટ્રિક કીનો યુઝ કરીએ છીએ એ બધી જ કી કેડીસી થ્રુ દ્વારા અમલ થાય છે. ઓકે. એટલે કે તમારો જે મેન્ટેન જે ડેટાબેઝ છે, ઓકે, મેન્ટેન ડેટાબેઝ ઇન ધ સિક્રેટ કી એટલે કે તમારો આ જે ડેટાબેઝ છે એ બધો જ મેન્ટેન છે એ સિમેટ્રિક કી થ્રુ દ્વારા ડેટાબેઝ મેન્ટેન થતો રહે છે. ઓકે. સપોઝ ફોર એક્ઝામ્પલ ઓકે, આ એ નામનો યુઝર છે એન્ડ આ બી યુઝર છે. ઓકે. તો હવે શું કરશે કે કોમ્યુનિકેશન. ઓકે. કોમ્યુનિકેશન કે એને બી જોડે છે એ કોમ્યુનિકેશન કરવું છે. તો એ શું કરે છે કે સિમેટ્રિક કીનો યુઝ કરીને કે વન્સ ઓથેન્ટિકેશન ઇઝ કમ્પ્લીટ કેડીસી ગ્રાન્ટ હિમ સેશન કી એટલે કે એને બી જોડે કોમ્યુનિકેશન કરવું છે. તો કર્બરોસ શું કરે છે કે વન ઓથેન્ટિકેશન is completed KDC કી ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર થ્રુ એ શું કરે છે કે KDC થ્રુ ગ્રાન્ટ હિમ સેશન કી. ઓકે. એ છે transmitted to encrypted data in B user. Okay. It will be safe and communication over on secure channel. Safe and communication over on secure channel. સપોઝ અહીંયા એ નામનો યુઝર છે એન્ડ અહીંયા બી નામનો યુઝર છે. ઓકે. તો શું કરે છે કે એને બી જોડે કોમ્યુનિકેશન કરવું છે અથવા બીને એ જોડે કોમ્યુનિકેશન કરવું છે. તો એ શું કરે છે કે ટિકિટ તો આપે છે. ઓકે. ટિકિટ આપે છે કોમ્યુનિકેશન કરવા કર્બરોસ, પણ કેડીસી થ્રુ ગ્રાન્ટેડ હિમ સેશન કી એટલે કે કેડીસી થ્રુ દ્વારા જે ગ્રાન્ટેડ સેશન કી છે એ શું કરે છે કે એ યુઝરને ટિકિટ આપે છે બીજા યુઝર જોડે કોમ્યુનિકેશન કરવા. એન્ડ એ યુઝર છે એ પોતાનો જે ડેટા છે એ ઇન્ક્રિપ્ટેડ ડેટા છે એ બી યુઝરને શું કરે છે તો સેન્ડ કરે છે. એન્ડ એ જે સેન્ડ કરેલા
ડેટા છે એને કેડીસી થ્રુ દ્વારા એ એપ્લાય થયેલા છે બી યુઝરની જોડે, એટલે એ તમે ડેટાને સેફ ડેટા કહી શકો છો. એન્ડ એ બંને વચ્ચે જે કોમ્યુનિકેશન થયેલું છે એને ઓવરઓલ સિક્યોર ચેનલ થ્રુ કોમ્યુનિકેશન થયેલું છે. આ રીતે તમે કેડીસીનો યુઝ કરીને કર્બરોસનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ આપણે સ્ટુડન્ટ નેક્સ્ટ ટોપિક જોઈએ તો હાઉ કર્બરોસ વર્ક. ઓકે, તો અહીંયા સિમ્પલ મેં અહીંયા કેડીસી એએસ એન્ડ ટીજીએસ એન્ડ અહીંયા કોઈ એ નામનો યુઝર લીધેલો છે. નેક્સ્ટ છે આ મારી સિસ્ટમ છે કે નેટવર્ક સર્વિસ છે. ઓકે, કે ક્લાયન્ટ સર્વર સેશન બી તમે કહી શકો છો. તો એને જે એ યુઝર છે એને નોર્મલ નેટવર્કનો યુઝ કરે છે વિચ ઇઝ નોન સિક્યોર ચેનલ. એને કોઈ નેટવર્કનો યુઝ કરવો છે તો એ શું કરે છે તો નોન સિક્યોર ચેનલનો યુઝ કરે છે. ઓકે, ટુ મેક encryption for this use network service, this is the concept of Kerberos. Okay, કે એ શું કહે છે કે I am a user A. એ શું કરે છે તો I am a user A and need a ticket to get and need a ticket to get. ઓકે, એ છે એ શું કહે છે યુઝર શું કહે છે કે I am a user A, એટલે કે હું યુઝર A છું અને મારે ટિકિટ જોઈએ છે. ઓકે, તો આ તમે એની કોઈ હોમ યા ઓફિસ સમજી લો કે ત્યાં બેસીને શું કહે છે કે હું એ નામનો યુઝર છું એન્ડ મારે એક ટિકિટ જોઈએ છે. તો તે એ કોને કહે છે ટીજીએસને. શું કહે છે કે મારે ટિકિટ જોઈએ છે કે હિયર ઇઝ અ ટીજીટી ઇફ યુ હિયર ઇઝ અ ટીજીટી ઇફ યુ કે તમે મને ટિકિટ આપો છો. ટીજીટી એટલે કે ટિકિટ ગ્રાન્ટેડ ટિકિટ ગેટ ટિકિટ. ઓકે, એટલે કે આનું ફૂલ ફોર્મ શું થશે તો ટિકિટ ગ્રાન્ટિંગ ટિકિટ. પછી એ જ્યારે ટીજીએસ જોડે ટિકિટ માગે છે ત્યારે ઓથેન્ટિકેશન સર્વર છે એ યુઝરને શું આપે છે કે કેન ડિક્રિપ્ટેડ ધીસ રિસ્પોન્સ વિથ યોર પાસવર્ડ હેશ. એ શું કહે છે કે કેન રિસ્પોન્સિબલ can response with decrypted your password path, your પાસવર્ડ પાથ. તો અહીંયા શું કહેવા માંગીએ છીએ કે એ ટિકિટ માગે છે ટીજીટી જોડે. ટીજીટી કેડીસી થ્રુ એને ટિકિટ આપવાની પરમિશન આપે છે, પણ ઓથેન્ટિકેશન સર્વર છે એ એવું કહે છે કે તમે તમારો જે ડિક્રિપ્ટેડ પાસવર્ડ છે એટલે કોઈ બી અલ્ગોરિધમ થ્રુ તમે અમને તમારો ડિક્રિપ્ટેડ પાસવર્ડ આપી શકો છો. તો ટિકિટ ગ્રાન્ટિંગ સર્વિસ શું કરે છે કે યુઝર જ્યારે હા પાડે છે એને આપવાની તો ટીજીટી છે એ શું કરે છે કે હિયર
is your service ticket. Here is your service ticket. ઓકે, જ્યારે બી TG3 થ્રુ દ્વારા યુઝરને એ ટિકિટ મળી જાય છે ત્યારે એ મેસેજ છે એ યુઝર કોને મોકલે છે, સેન્ડ કરે છે ટિકિટ, તો જે તમારું નેટવર્ક સર્વિસ છે એને પ્રોવાઈડ કરે છે. એને શું કહે છે કે હિયર માય સર્વિસ ટિકિટ. ઓકે, એન્ડ યુઝર નેટવર્ક સર્વિસને એક્સેસ કરવા માગે છે કે યુઝર વોન્ટ ટુ ગેઇન એક્સેસ ટુ નેટવર્ક સર્વિસ. એટલે કે સિમ્પલી તમે અહીંયા જુઓ તો એ નામનો કોઈ યુઝર છે. ઓકે, એને શું કરવું છે કે ગેઇન એક્સેસ કરવો છે, કે નેટવર્ક સર્વિસનો ગેઇન એક્સેસ કરવો છે. તો નોર્મલી પોતાના ઘરે કે ઓફિસમાં રહીને એ કોઈ બી ચેનલનો મીન્સ કે જે નેટવર્ક જે છે એ જે બી વેબસાઇટ છે એનો યુઝ કરવા માગે છે, પણ એના થ્રુ એને શું કરે છે કે સૌથી પહેલાં તો એને ટિકિટ જોઈએ છે. ઓકે, તો શું કહે છે કે આઈ એમ અ યુઝર એ એન્ડ નીડ અ ટિકિટ ટુ ગેટ ટિકિટ. તો TG8 શું કરે છે કે હિયર ઇઝ અ TCP ઇશ્યુ, એટલે કે તમે ટિકિટ ગ્રાન્ટિંગ સર્વિસ દ્વારા તમારું જે છે એ ટિકિટ પ્રોવાઈડ કરવા માગો છો. તો ઓથેન્ટિકેશન સર્વર છે રિપ્લાય શું આપે છે કે કેન રિસ્પોન્સ વિથ ડિક્રિપ્ટેડ યોર હેશ પાસવર્ડ પાથ. એટલે કે તમે કોઈ બી અલ્ગોરિધમ દ્વારા તમારો જે ડિક્રિપ્ટેડ પાસવર્ડ છે એ તમે અમને સેન્ડ કરી શકો છો. તો યુઝર હા પાડે છે, ત્યાર પછી જ TGS છે એ ટિકિટ એને પ્રોવાઈડ કરે છે. અને જ્યારે બી એ ટિકિટ યુઝર પાસે પહોંચી જાય છે ત્યારે યુઝર એ ટિકિટ છે એ નેટવર્ક સર્વિસને મોકલે છે કે હિયર માય સર્વિસ ટિકિટ. એટલે કે નેટવર્કને કહે છે કે આ મારી ટિકિટ સર્વિસ છે, તો તમે મને નેટવર્ક એક્સેસ કરવાનો પરમિશન આપો. ઓકે, તો આ રીતે કર્બરોસ છે એ KDCની અંદર વર્ક કરે છે. તો બિફોર ધ યુઝર ગેટ એક્સેસ ટુ નેટવર્ક સર્વિસ, the user need to have one ticket granting. That ticket should be present to network that yes, I am the authentication user, which is authentication by third party. In this case KDC show once the network service received that ticket from the user authentication by KDS એન્ડ નેટવર્ક સર્વિસ પ્રોવાઈડ ધ એક્સેસ ટુ ધ યુઝર. એટલે કે ટિકિટ સર્વિસ છે એ KDC થ્રુ યુઝર છે KDC થ્રુ ટિકિટની પરમિશન લઈ લે છે અને નેટવર્ક એક્સેસ કરવાનો શું કરે છે કે પરમિશન માગે છે. એટલે કે યુઝરને ટિકિટ જોઈએ છે અને એ જે ટિકિટ છે એના બધા જ ડેટા કોની પાસે હોય છે તો KDC પાસે હોય છે. એન્ડ ઇટ્સ વર્ક ઓફ થર્ડ પાર્ટી ઇન KDC વર્ક ઇન કર્બરોસ. એટલે કે થર્ડ પાર્ટી KDC થ્રુ દ્વારા એ બધો જ ડેટા છે એ વર્ક થાય છે.